ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આપણે યુનિટ નંબર 1 અને યુનિટ નંબર 4 કમ્પ્લીટ કર્યા. એની અંદર ગ્રામેટિકલ જે એક્ટિવિટી આવે છે એ બધી જ બહુ ઇઝી છે. મેં તમને સોંપેલી પણ છે. ખાલી જગ્યા, પાઠની ખાલી જગ્યા છે, કોણ કોને કહે છે, આ સિવાય WH ક્વેશ્ચન્સ છે, અથવા તો એક વચનમાંથી બહુવચનમાં રૂપાંતર કરો, ટેન્સની અંદર એક ટેન્સમાંથી બીજા ટેન્સની અંદર કન્વર્ટ કરો. તો આ બધી એક્સરસાઇઝ છે તમને જાતે આવડે એવી છે, એટલા માટે થઈને મેં સ્કીપ કરી છે. માત્ર ક્વેશ્ચન આન્સર એવી વસ્તુ છે કે જે તમને મારે વાક્ય રચના સેટ કરી અને ફરજિયાત લખાવા જ પડે. તો એટલા માટે આપણે પહેલો અને ચોથો પૂરો કર્યો. આજે આપણે બીજા યુનિટના પ્રશ્નો જવાબ જોઈએ. તો પેજ નંબર 15 ઉપર યુનિટ 2 એની અંદર બધાને ખ્યાલ જ છે કે શેના વિશે પાઠ છે, તો કે દાંત વિશે પાઠ છે. સોનિયા અને ડૉક્ટર બંસી શર્મા આ બંને વચ્ચે જે કોમ્યુનિકેશન થાય છે એના અંદર દાંતના વિશે જુદી જુદી માહિતી આપેલી છે. બીજી એક સૂચના કે 4 લેસનનું ભાષાંતર તમારે ખાસ તૈયાર કરવું. 4 લેસનની અંદરથી ભાષાંતર પણ કરી લેવું અને સાથે સાથે ક્વેશ્ચન આન્સર પણ કરી લેવા. કોણ કોને કહે છે, પાઠની ખાલી જગ્યા અને ગ્રામર એક્સરસાઇઝ, આ બધી જ વસ્તુઓના ફોટોગ્રાફ્સ છે તમને વોટ્સઅપ થ્રુ મળી ગયા હશે. હવે પ્રશ્ન નંબર 1 આપણે જોઈએ તો હાઉ ડીડ સોનિયા સફર બીકોઝ ઓફ ટૂથએક. હાઉ એટલે કેવું, ડીડ સફર, સફર એટલે કેવી રીતે પીડાતી હતી, સફર પીડાવું. બીકોઝ ઓફ ટૂથએક દાંતના દુખાવાના કારણે સોનિયા કેવી રીતે પીડાતી હતી. તો દાંતના દુખાવાના કારણે એ અભ્યાસ નહોતી કરી શકતી, સૂઈ નહોતી શકતી અને શાળાએ પણ જઈ શકતી ન હતી. તો સોનિયા હેડ સિવિયર ટૂથએક. એના પછીનું સેન્ટેન્સ આવશે શી કુડ નાઇધર ઇટ એનીથિંગ નોર કુડ શી ગો ટુ સ્કૂલ. સ્ટડિંગ એટ હોમ વોઝ ઓલ્સો ઇમ્પોસિબલ ટુ ડ્યુ ટુ પેઇન. આ જવાબ છે એ આવશે, પણ આપણે એની અંદરથી અમુક શબ્દ છે એને રિમૂવ કરી દેશું. તો જવાબ નંબર 1 સોનિયા could not eat or sleep. She could neither go to school nor study at home. પ્રશ્ન 2 વોટ ડીડ સોનિયાસ અંકલ સે. તો છેલ્લી લીટીની અંદર સેડ હર અંકલ અશોકભાઈ શું કહે છે, વી મસ્ટ વિઝિટ અ ડેન્ટિસ્ટ. તો વીજ સર્વનામની જગ્યાએ શું આવી જશે, તો કે ધે. લખીએ આપણે જવાબ સોનિયાસ અંકલ સેડ ધેટ. સોનિયાસ અંકલ said that they must visit a dentist. પેરેગ્રાફ નંબર 2 પ્રશ્ન 1 where did Sonia go in the evening. તો the same evening they were at the dental care clinic of Dr. Sharma. આ જવાબ છે આવશે in the evening. અલ્પવિરામ સોનિયા પ્રશ્ન ડીડથી છે, જવાબની અંદર ગોનું થઈ જશે went to the dental care
ક્લિનિક ઓફ ડોક્ટર બંસી શર્મા. પ્રશ્ન 2. વોટ કાઇન્ડ ઓફ ડોક્ટર વોઝ બંસી શર્મા? કાઇન્ડ એટલે પ્રકાર. ડોક્ટર શર્મા કયા પ્રકારના ડોક્ટર હતા? તો બીજી લીટી, ડોક્ટર બંસી શર્મા ઇઝ અ યંગ એન્ડ કોમ્પિટન્ટ ડોક્ટર. હવે અહીંયા આપણે ડેન્ટિસ્ટ છે, આપણને ખ્યાલ છે, તો આપણે જવાબની અંદર શું લખશું? તો કે ડૉક્ટર શર્મા વોઝ અથવા ઇઝ અ યંગ એન્ડ કોમ્પિટન્ટ ડેન્ટિસ્ટ. જે ડૉક્ટર છે ને એની જગ્યાએ આપણે ડેન્ટિસ્ટ શબ્દ છે એ મૂકશું. ડૉક્ટર શર્મા. હવે આપણને પ્રશ્નની અંદર કયો કાળ આપેલો છે? વોઝ આપેલું છે, તો આપણે જવાબ પણ શેમાં લખશું? વોઝમાં. ઉપર પેરેગ્રાફની અંદર ઇઝ આપેલું છે. આપણે પ્રશ્ન જોવાનો છે. પ્રશ્ન જે કાળમાં હોય એ જ કાળમાં જવાબ છે આવે, આવું મેં તમને કીધેલું છે. તો એની અંદર વોઝ આપેલું છે એટલે આપણે શું લખશું? વોઝ લખશું. ડૉક્ટર શર્મા વોઝ યંગ એન્ડ કોમ્પિટેન્ટ ડેન્ટિસ્ટ. ડૉક્ટર લખો તો પણ ચાલે. પછી પેરેગ્રાફ નંબર 3 પ્રશ્ન 1. વિચ ઇન્સ્ટ્રુમેન્ટ્સ ડીડ ધ ડોક્ટર યુઝ ટુ ચેક સોનિયાસ ટીથ? હવે જુઓ, ડૉક્ટર શર્મા ધેટ્સ ઓકે મૂવિંગ ધ માઉથ મિરર એન્ડ ધ પ્રોબ ઇન સોનિયાસ માઉથ. આપણને બે સાધનો મળ્યા. કયા કયા? માઉથ મિરર અને પ્રોબ. પ્રોબ એટલે ચીપિયો. મેં તમને આના વિશે ડિટેલમાં કીધેલું છે કે પ્રોબ એટલે શું. તો આપણે કઈ રીતે લખશું? જુઓ, ડીડ પ્લસ યુઝ આપેલું છે. જવાબ લખશું ત્યારે યુઝનું શું થઈ જશે? યુઝડ. એટલે પહેલાં આપણે એટલું લખી લઈએ, ધ ડોક્ટર યુઝડ. કર્તા ક્રિયાપદ. હવે શેની વાત છે? તો કે અ માઉથ મિરર and a probe. શું યુઝ કર્યું? તો કે માઉથ મિરર અને પ્રોબ. શાના માટે? ટુ ચેક સોનિયાસ ટીથ. આ રીતે તમે જવાબ જો લખો તો ક્યારેય તમારી વાક્ય રચના છે એ ખોટી પડે નહીં. એટલે બિલકુલ પરીક્ષાની અંદર તમારે ઉતાવળ કર્યા વગર જવાબ છે એ લખવાનો છે. વોટ ડીડ ધ ડોક્ટર સી? ડોક્ટરે શું જોયું? તો આઈ કેન સી પછીનો સેન્ટેન્સ, આઈ સી અ બ્લેક સ્પોટ ઓન વન ઓફ યોર પ્રીમોલાર. ધેર સીમ્સ ટુ બી અ કેવિટી ધેર. આ વાક્યને આપણે મર્જ કરી દેવાનું છે. ધ ડોક્ટર શો અ બ્લેક સ્પોટ ઓન સોનિયાસ પ્રીમોલાર એન્ડ કેવિટી. આ રીતે જવાબ છે આપણે લખવાનો થાય. ધ ડોક્ટર સો black spot and cavity in a premolar. એક જ દાઢની વાત છે એટલે આર્ટિકલ એ લગાડેલો છે. પ્રશ્ન નંબર પેરેગ્રાફ 4 નો પહેલો. Why did the doctor give medicine to Sonia? શા માટે ડૉક્ટરે તેને દવાઓ છે એ આપી? તો આઈ એમ પ્રિસ્ક્રાઇબિંગ સમ મેડિસિન્સ ટુડે. ધ પેઇન વિલ સબસાઇડ બાય ટુમોરો. દુખાવો ઓછો થઈ જાય એ માટે
આ રીતે જવાબ આપણે લખવો પડે. ધ ડોક્ટર ગીવ છે એનું થઈ જશે ગીવ ધ ડોક્ટર ગેવ medicines to Sonia so that તેથી જ તો the pain would subside એટલે ઓછું થવું and she could give એટલે કે ડૉક્ટર બંશી શર્મા આપી શકે. શું આપી શકે? ફર્ધર ટ્રીટમેન્ટ. ગીવ ફર્ધર ટ્રીટમેન્ટ ધ નેક્સ્ટ ડે. બીજા દિવસે આગળની સારવાર આપી શકે. વાય કોડ સોનિયા કમ અલોન. શા માટે સોનિયા એકલી આવવાની હતી? કારણ કે સી વોઝ અ બ્રેવ ગર્લ. બીકોઝ સી વોઝ અ બ્રેવ ગર્લ. પેરેગ્રાફ 5 પ્રશ્ન 1. What treatment did the doctor give Sonia? The doctor clean cavity. ડોક્ટરે સડાને સાફ કર્યો with an air rotor and then અને પછી he filled it so she filled it with a white substance. ડોક્ટરે સડાને એર રોટરથી સાફ કર્યો અને પછી તેણીએ એક સફેદ પદાર્થથી તેને ભર્યો. આ ખાડાને એણે સફેદ રંગના પદાર્થથી ભરી દીધો. પછી વાય કુડ ધ ડોક્ટર સ્પેર ટાઈમ ટુ ટોક ટુ સોનિયા. સ્પેર એટલે વિતાવવું. શા માટે ડૉક્ટર સોનિયા સાથે વાતો કરવા સમય વિતાવી શક્યા અથવા ફાળવી શકે? સ્પેર એટલે ફાળવવું પણ થાય. કારણ કે સોનિયા છે એ તે દિવસે છેલ્લી પેશન્ટ હતી. બીકોઝ Sonia was the last patient on that day. પેરેગ્રાફ નંબર 6 પ્રશ્ન નંબર 1. What did Sonia love eating? સોનિયા શું ખાવાનું પસંદ કરતી હતી? તો આપણે જવાબ લખીએ. સોનિયા loved eating chocolates, ice cream and other sweets. How many times did Sonia brush her teeth? સોનિયા કેટલી વખત તેના દાંતને સાફ કરતી હતી? દિવસની અંદર એક જ વાર. સોનિયા
brushed her teeth only in the morning. સોનિયા માત્ર સવારના સમયે જ તેના દાંતને સાફ કરતી હતી. પેરેગ્રાફ નંબર 7 પ્રશ્ન 1 આપેલો છે આપણને. હાઉ મેની ટાઈમ્સ શુડ વી બ્રશ અવર ટીથ? તો યુ મસ્ટ બ્રશ યોર ટીથ પ્રોપરલી ટ્વાઇસ અ ડે, once in the morning and once before you go to bed. આ જવાબ છે આપણે લખવાનો થાય, પણ જ્યાં જ્યાં યુ છે ત્યાં ત્યાં શું આવી જાય? વી આવી જાય. તમને પ્રશ્ન તમારે કરવું જ જોઈએ. જ્યારે પ્રશ્ન છે આપણને વીથી પૂછેલો છે, જુઓ તો જ્યારે સર્વનામ વી છે તો આપણે જવાબ પણ શું કહેશું? આપણે દિવસમાં 2 વખત દાંતની સફાઈ કરવી જોઈએ. તો આ રીતે જવાબ છે આપણે લખવાનો થાય. વી શુડ બ્રશ our teeth. જુઓ પેરેગ્રાફની અંદર તમારે યુ આપેલું છે, અહીંયા યોર આપેલું છે. જ્યારે આપણે જવાબ લખીએ છીએ ત્યારે આપણે અહીંયા વી યુઝ કર્યું, તો વીનું સંબંધક શું થાય છે? અવર થાય છે. તો આ રીતે તમારે જ્યારે પણ પ્રશ્ન લખો ત્યારે સર્વનામ, એની સંબંધક વિભક્તિ, એની કર્મ વિભક્તિ, આ રીતે તમને એ આખું ટેબલ આવડવું જોઈએ. બરાબર? આઈ, મી, માય, વી, અસ, અવર, યુ, યોર, હી, હિમ, હિઝ, આખું ટેબલ તમારે પ્રોનાઉન આવી ગયું છે, પર્સનલ પ્રોનાઉન. ક્લિયર? એ વસ્તુ ટોટલી જે કોઈ આપણે ગ્રામર શીખીએ છીએ બધું જ આપણે જવાબની અંદર એપ્લાય કરીએ ત્યારે આપણો જવાબ છે પરફેક્ટ બને. વી શુડ બ્રશ અવર ટીથ ટ્વાઇસ અ ડે. Once in the morning and once before you going bed. Before going to bed. પથારીમાં જાવ તે પહેલા. પેરેગ્રાફ 8 પ્રશ્ન 1. વોટ ઇઝ ધ રાઇટ વે ઓફ બ્રશિંગ ટીથ? બ્રશ કરવાની સાચી રીત કઈ છે? તો જુઓ તમને પેરેગ્રાફની અંદર બીજી લીટીમાં આપેલું છે, બટ ધ રાઇટ વે ઇઝ ટુ મૂવ ઇટ અપવર્ડ્સ. અપવર્ડ્સ એટલે ઉપરની બાજુ, એન્ડ ડાઉનવર્ડ્સ એટલે કે નીચેની બાજુ, સો ધેટ ઇટ રિમૂવ્સ ધ ટાઇની બાઇટ્સ ઓફ ફૂડ સ્ટક બિટવીન ધ ટીથ. આટલો જવાબ છે તમારે લખવાનો છે. હવે પ્રશ્નની અંદર આપણને જે સેન્ટેન્સ આપ્યું છે એ સેન્ટેન્સ એમને એમ રહેશે, તો વોટ અને ઇઝ નીકળી જશે. શરૂઆત જવાબની થશે ધ રાઇટ વે ઓફ બ્રશિંગ ટીથ. એટલે આટલું આપણે અંડરલાઇન કરી અને બ્રેકેટમાં બાંધી લેવાનું. જ્યારે પરીક્ષામાં તમે જવાબ લખો ત્યારે આ સેન્ટેન્સ તમારે પહેલાં લખવું પડે, ત્યાં બ્રેકેટ કરી શકાય નહીં. તો હવે ટુ મૂવથી સ્ટાર્ટ કરવાનું છે અને બિટવીન ધ ટીથ સુધી તમારે લખવાનું થાય. લખીએ આપણે. ટુ મૂવ brush upwards and downwards. So that it removes the tiny bites of food stuck
between the teeth. To move brush, move એટલે ફેરવવું, બ્રશને ઉપરની બાજુ અને નીચેની બાજુ ફેરવવું. So that, તેથી, it removes, તે દૂર કરે છે, the tiny bites of food, ખોરાકના નાના કણોને, stuck between the teeth, ખોરાક દાંતની વચ્ચે જે ખોરાકના નાના કણો ચોટેલા છે તેને દૂર કરે છે. આ જવાબનું ગુજરાતી થયું. હવે બીજો પ્રશ્ન, હાઉ શુડ ધ ગમ લાઇન્સ બી બ્રશ્ડ, પેઢાઓને કઈ રીતે સાફ કરવા જોઈએ? તો જુઓ, પેરેગ્રાફની અંદર જે આપણે ટીથ સુધી પૂર્ણ કર્યું ને એના પછીનું જ લીટી, The gum lines should also be brushed with gentle stroke. તો આ જવાબ આપણે બેઠે બેઠો લખવાનો થશે. The gum lines should be brushed with gentle strokes. જેન્ટલ એટલે હળવા અને સ્ટ્રોક એટલે વજન છે. હળવા હાથે આપણે આપણા પેઢાઓને બ્રશિંગ કરવું જોઈએ. આગળ, હાઉ ઓફન એટલે કેટલી વાર. શબ્દ ખ્યાલ નવો છે, આપણે હાઉ મેની, હાઉ મચ, હાઉ લોંગ, હાઉ ફાર શીખી ગયા ત્યારે મેં તમને એક સૂચના આપી હતી કે તમારે હાઉ ઓફન અને ખાલી હાઉ આ બંને શબ્દ આવશે, પણ લેવલ અપ જતું હતું એટલા માટે મેં તમને ખાલી માહિતી આપેલી હતી. હાઉ ઓફન એટલે કેટલી વાર. શુડ યુ ક્લીન યોર માઉથ, તમારે તમારા મોંને કેટલી વાર સાફ કરવું જોઈએ? તો જુઓ, નોટ ઓનલી ધીસ, એના પછીની લાઈન, ક્લીન યોર માઉથ આફ્ટર એવરી મીલ એન્ડ એવરી ટાઈમ યુ ઇટ અ ચોકલેટ ઓર આઈસ્ક્રીમ. જ્યાં જ્યાં યુ છે ત્યાં ત્યાં શું આવી જશે? વી આવી જશે. લખીએ આપણે જવાબ. પ્રશ્ન નંબર 3, વી શુડ ક્લીન અવર ટીથ નહીં, અહીંયા માઉથની વાત થાય છે એટલે ઉપર આપણને જવાબ જે માઉથનો આપેલો છે એ જ આવશે. અવર માઉથ after every meal, meal એટલે કે ભોજન. જનરલી આપણે મીલ એટલે રાતનું ભોજન આવું ગુજરાતી કરતા હતા, પણ મીલ એટલે ભોજન આટલો અર્થ આપણે લેવાનો છે કે જ્યારે બપોરે, સવારે, સાંજે જ્યારે આપણે ખોરાક લઈએ છીએ એ પછી તરત જ આપણે આપણા મોંને સાફ કરવું જોઈએ. એન્ડ every time we eat when we eat chocolates or ice cream. પછી પેરેગ્રાફ નંબર 9, પ્રશ્ન 1, what is the first requirement of dental hygiene? હાઇજીન એટલે આરોગ્ય. દાંતના આરોગ્ય માટેની પહેલી જરૂરિયાત કઈ છે? તો પહેલી જ લીટી, ક્લિનિંગ ઓફ માઉથ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન. આ જવાબ બેઠે બેઠો આવી જશે. ક્લિનિંગ હવે જુઓ, ઓફ માઉથ આટલું અમે યોર, વી કોઈ પણ જાતના સર્વનામ છે આપેલા નથી. ક્લિનિંગ ઓફ માઉથ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન. પછી
ક્લીનિંગ ઓફ માઉથ ઇઝ ધ ફર્સ્ટ રિક્વાયરમેન્ટ ઓફ ડેન્ટલ હાઇજીન. પછી વોટ ધ જર્મ્સ ફીડ ઓન. ફીડ એટલે પોષણ પ્રાપ્ત કરવું. કઈ રીતે જંતુઓ પોષણ મેળવે છે? તો લખીએ આપણે ધ જર્મ્સ feed on the food particles. ખોરાકના સૂક્ષ્મ કણો, ફૂડ પાર્ટિકલ્સ એટલે સૂક્ષ્મ કણો દ્વારા પોષણ મેળવે છે. that eventually eat up part of teeth too. અને ધીમે ધીમે ઇવેન્ચ્યુઅલી એટલે ધીમે ધીમે દાંતના ભાગને પણ ઈટઅપ ખાઈ જાય છે. વોટ ડુ ધ જર્મ્સ ડુ. અને આ જંતુઓ શું કરે છે? તો કે આપણે લખીએ જવાબ the germs destroy એટલે કે નાશ કરે છે the enamel coating and leads to cavity. leads એટલે દોરાય છે. ટુ કેવિટી એટલે સડા તરફ. રેડી? હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પેરેગ્રાફ નંબર 10 થી શરૂઆત કરીશું. ત્યાં સુધી ગુડ બાય.